નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાપેક્ષ વેગની વાત કરવાની છે। તમારે ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ એમાં તમે સાપેક્ષ વેગ વિશે શીખી ગયા છો। વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક છે એમાં સાપેક્ષ વેગ છે એના ડાયરેક્ટ તમને સૂત્રો દર્શાવ્યા છે। આપણે થોડોક વધારે સમજવાનો પ્રયત્ન કરશું। અહીંયા આપણે સાપેક્ષ વેગ છે એ સમતલમાં મેળવવાનો છે, એટલે કે દ્વિપરિમાણમાં। ચેપ્ટર 3માં તમે એક પરિમાણમાં સાપેક્ષ વેગ વિશે શીખ્યા છો। તો વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ વેગ વિશે સમજવા માટે હું તમને એક સરળ ઉદાહરણ આપું છું કે કોઈ બે વાહનો છે। જેવી રીતે આપણે એમ કહી સમજવા માટે હું આકૃતિ દોરું છું કે આ માનો કે કોઈ ટ્રક છે। સમજવા માટે હું કાચી આકૃતિ દોરું છું કે આ માનો કે કોઈ ટ્રક છે અને આ માનો કે કોઈ બસ છે। આ ધારો કે કોઈ એક બસ છે। હવે આ બસ છે એ આ દિશામાં ગતિ કરે છે, ટ્રક છે એ ધારો કે આ દિશામાં ગતિ કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, હું એવું કહું છું કે આ ટ્રક છે, ટ્રકનો વેગ છે એ હું એવું કહું કે 40 કિલોમીટર પ્રતિ કલાક છે। 40 કિલોમીટર પ્રતિ કલાક ટ્રકનો વેગ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાક છે ધારો કે। તો આ વેગ કોની સાપેક્ષે આપણે મળે છે? આ વેગ છે એ આપણી જમીન છે એની સાપેક્ષમાં ટ્રકનો વેગ થયો, બરાબર। આપણી જે જમીન છે, એની સાપેક્ષમાં આ 40નો વેગ થયો। એવી રીતે માનો કે આ બસ છે, બરાબર, એનો વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક છે। જો બંને વાહનો છે એ એક જ દિશામાં આમ ગતિ કરે છે, ટ્રક આગળ છે અને બસ પાછળ છે। હવે આ બેયના જે મેં વેગ અત્યારે લખ્યા છે એ જમીનની સાપેક્ષમાં વેગ છે, બરાબર। જમીનનો વેગ આપણે શૂન્ય ગણવાનો થાય અહીંયા। જમીનની સાપેક્ષમાં ટ્રકનો વેગ છે, ટ્રકનો વેગ એ 40 કિલોમીટર પ્રતિ કલાક છે અને બસનો વેગ છે એ 60 કિલોમીટર પ્રતિ કલાક છે। તો આપણો પ્રશ્ન છે કે બસ છે એ ટ્રકની ઓવરટેક કરશે કે નહીં? બસ એ ટ્રકની ઓવરટેક કરશે કે નહીં? ટ્રકની આગળ થશે કે નહીં? તો તમે આ વેગ જોઈને તમને ખબર પડી જાય। જો તમે જોઈ શકો કે બસનો વેગ 60 છે, કોની સરખામણીમાં? જમીનની સરખામણીમાં 60 છે। ટ્રકનો વેગ છે એ જમીનની સરખામણીમાં 40 છે, બરાબર। તો આ 40 છે એના કરતાં 60 વધારે કહેવાય અને બેયની ગતિ એક જ દિશામાં થાય છે, બરાબર। કહેવાનો અર્થ એવો થયો કે ટ્રક છે, ટ્રક એ આમ ધીમે ધીમે જાય છે અને પાછળથી બસ છે એ આમ ઝડપથી આવે છે। જો એટલે કોઈ એક સમય આવશે ત્યારે એ આમ ઓવરટેક કરી જશે બસ। શું કામ? તો કે એનો વેગ વધારે છે। હવે અહીંયા ટ્રકની સાપેક્ષમાં વેગ આપણે જાણવું હોય તો ટ્રક છે, આ ટ્રક એની સરખામણીમાં બસનો વેગ છે, બરાબર, એ કેટલો વધારે છે? તો તમે જોઈ શકો કે 60 - 40 એટલે 20 કિલોમીટર પ્રતિ કલાક વધારે છે। જો ટ્રકની સરખામણીમાં એટલે કે ટ્રકની સાપેક્ષમાં બસનો વેગ 20 કિલોમીટર પ્રતિ કલાક છે। જો એટલે એનો અર્થ એવો થયો કે આપણી બસ છે, બસ એ ટ્રકની ઓવરટેક કરી જશે। તો આને સાપેક્ષ વેગ કહેવાય વિદ્યાર્થી મિત્રો, બરાબર। આ બસ છે, બસ એના વેગને આપણે બીજી વડે દર્શાવી તો આ 60 કિલોમીટર પ્રતિ કલાક। આ જી છે એ ગ્રાઉન્ડ, બરાબર, ગ્રાઉન્ડ એટલે આપણી પૃથ્વી, જમીનની સાપેક્ષમાં
જમીનની સાપેક્ષમાં બસનો વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક. એવી રીતે અહીંયા લખવું હોય તો ટ્રકને આપણે ટી વડે દર્શાવીએ. જમીનની સરખામણીમાં ટ્રકનો વેગ તો 40 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. હવે આપણે સાપેક્ષ વેગનું સૂત્ર તમે અગાઉ શીખી ગયા છો ત્રીજા ચેપ્ટરમાં. તો VBT તો VB માઇનસ VT ટ્રક છે ટ્રક એની સાપેક્ષમાં બસનો વેગ. જો ઊંધું લખવાનું હોય, મેં અહીં બીટી લખ્યું એટલે આ ટી પાસેથી શરૂઆત કરવાની. ટ્રકની સાપેક્ષે બસનો વેગ, આનો અર્થ એવો થશે ટ્રકની સાપેક્ષે બસનો વેગ. બરાબર. ઊંધું લખવાનું હોય, આ ટી બી પહેલાં છે ને પછી ટી છે, તો ટ્રક છે એની સાપેક્ષમાં બસનો વેગ. હવે અહીંયા બી પહેલાં આવ્યો એટલે VB, પછી ટી આવ્યો એટલે VT. અહીંયા તમે આવું પણ લખી શકો કે VBG, આવું પણ તમે લખી શકો VBG માઇનસ VTG. બરાબર. એટલે કે ગ્રાઉન્ડ, જમીનની સાપેક્ષમાં બસનો વેગ, જમીનની સાપેક્ષમાં ટ્રકનો વેગ. બરાબર. તો આનું સાદું રૂપ આપો. VBG મેં તમને કીધા છે 60, VTG આપણે લીધા છે 40, તો આનો જવાબ 20 કિલોમીટર પ્રતિ કલાક આવશે. એટલે આનો અર્થ શું થયો? ટ્રક છે ટ્રક એની સાપેક્ષમાં બસનો વેગ 20 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે આ બસ છે એ ટ્રકની ઓવરટેક કરી જશે. હવે આ તમને સમજાય ક્યારે? તો કે તમે આ પરિસ્થિતિની કલ્પના કરો, વિચાર કરો તો સમજાશે કે ભાઈ ટ્રક આમ આગળ જાય છે, પાછળથી બસ આવે છે અને કોઈ એક વ્યક્તિ રોડ ઉપર ઊભી અને અવલોકન લે છે, જમીન ઉપર ઊભી અને કોઈ વ્યક્તિ આ અવલોકન લે છે એટલે કે જોઈ છે, તો એને દેખાશે કે ટ્રક આમ ધીમે ધીમે જાય છે જ્યારે બસ છે એ ઝડપથી આવે છે. બરાબર. તો એના ઉપરથી એને અંદાજ આવી જશે કે આ બસ છે એ ટ્રકની ઓવરટેક કરી જશે. શું કામ? તો કે એનો સાપેક્ષ વેગ છે, બરાબર, ટ્રકની સાપેક્ષમાં બસનો વેગ છે એ વધારે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદાહરણ મેં તમને અત્યારે સમજાવ્યું એ એક પરિમાણમાં સમજાવ્યું છે. બરાબર. અહીંયા આપણે દ્વિપરિમાણમાં વાત કરવાની છે. આપણી થિયરી છે યોગ્ય આકૃતિ દોરી સાપેક્ષ વેગની સમજૂતી આપો. આપણે દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ છે એ સમજાવવાનો છે, દ્વિપરિમાણમાં. તો એના માટે મેં એક આકૃતિ દોરી છે કે આ કોઈ આપણી એ નિર્દેશ ફ્રેમ છે, એ નિર્દેશ ફ્રેમ, આ કોઈ આપણી બી નિર્દેશ ફ્રેમ છે, અને આ કોઈ કોણ છે, અથવા તમે એવું કહો કે કોઈ માખી છે. પી છે, પી એ કોઈ કોણ છે, અથવા એવું કહો કે કોઈ પદાર્થ છે અથવા માખી છે. હવે અહીંયા પરિસ્થિતિ કેવી થઈ? તો અવલોકન લેવાવાળા બે વ્યક્તિ થાય છે. જો અહીંયા અવલોકનકાર બે છે. એક અવલોકન લેવાવાળો વ્યક્તિ ક્યાં છે? તો કે આ O પાસે છે, નિર્દેશ ફ્રેમ એમાં એના ઉગમ બિંદુ ઉપર છે એક અવલોકન લેવાવાળો વ્યક્તિ. બીજો વ્યક્તિ છે એ આપણી કોઈ બીજી નિર્દેશ ફ્રેમ છે એના ઉગમ બિંદુ ઉપર છે. બરોબર. અને આ કોઈ કોણ છે? પી, અથવા તમે એવું કહો કે માખી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મારી આકૃતિ છે એમાં બે નિર્દેશ ફ્રેમ થઈ, એ અને બી, એટલે કે અવલોકનકાર બે છે અને ગતિ કરતો પદાર્થ આપણો એક છે, આ પી. બરોબર. એટલે આ પરિસ્થિતિ કેવી થઈ? તો કે અવલોકનકાર બે હોય અને ગતિ કરતો પદાર્થ એક હોય. અવલોકનકાર બે હોય અને ગતિ કરતો પદાર્થ એક હોય. આ એવી સ્થિતિ છે. અવલોકન લેવાવાળા બે છે અને ગતિ કરતો પદાર્થ એક છે. વિદ્યાર્થી મિત્રો, નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? અગાઉ તમે શીખી ગયા. નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે.
અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તો એને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, નિર્દેશ ફ્રેમ સમજવા માટે હું હજી એક ઉદાહરણ આપું છું કે આ ધારો કે ટ્રેન છે, આ ટ્રેન છે, એના આપણે આ ડબ્બા દર્શાવ્યા. ટ્રેન ધારો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. હવે આની અંદર ટ્રેનની અંદર એક વ્યક્તિ છે અને એક બેગ છે, બેગ, થેલો. બરાબર, આ વ્યક્તિ છે અને આ બેગ છે. હવે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, એ જમીન ઉપર ઊભી અને અવલોકન લે છે. બરાબર, વિચાર કરજો. ઉદાહરણ મેં તમને એવું દર્શાવ્યું છે કે કોઈ ટ્રેન છે, આ ટ્રેન છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. બરાબર, અંદર ડબ્બામાં, ટ્રેનના ડબ્બામાં એક વ્યક્તિ છે અને એક બેગ છે. હવે રેલવેના જે પાટા છે એની બાજુમાં જે જમીન છે, બરાબર, એના ઉપર ઊભી અને એક વ્યક્તિ બીજો છે, બીજો એક વ્યક્તિ છે. બરાબર, આ વ્યક્તિ જમીન ઉપર ઊભેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યક્તિ છે એ ટ્રેનની અંદર છે અને ટ્રેન પાછી ગતિમાં છે. બરાબર, અને આ બેગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા અવલોકન લેવાવાળા બે વ્યક્તિ છે. એક વ્યક્તિ ટ્રેનની અંદરથી અવલોકન લે છે અને એક વ્યક્તિ છે એ જમીન ઉપર ઊભીને અવલોકન લે છે. તો વિદ્યાર્થી મિત્રો, બે વ્યક્તિઓ છે, બરાબર, એ બેગનું અવલોકન કરે છે, બેગનું અવલોકન કરે છે. તો આ વ્યક્તિ છે, આ વ્યક્તિ, એનું અવલોકન શું આવશે? આ વ્યક્તિ, ટ્રેનની અંદર જે વ્યક્તિ છે એનું અવલોકન એવું આવશે કે બેગ સ્થિર છે. વિદ્યાર્થી મિત્રો, આ ટ્રેનના ડબ્બાની અંદર જે વ્યક્તિ છે, બરાબર, એનું અવલોકન શું હશે? એ બેગને જોશે એટલે એને બેગ સ્થિર દેખાશે. જ્યારે આ જમીન ઉપર ઊભેલો વ્યક્તિ છે, બરાબર, એ બેગનું અવલોકન કરશે તો શું કહેશે કે બેગ ગતિમાં છે. વિદ્યાર્થી મિત્રો, સમજી શકાય એવી વાત છે, બરાબર, કે આ ટ્રેન છે, ટ્રેન, એનો વેગ મેં 60 કિલોમીટર પ્રતિ કલાક કીધો છે. તો આ બેગ છે, બેગ, એનો વેગ પણ 60 કિલોમીટર પ્રતિ કલાક હશે. બરાબર, પણ આ ટ્રેનની અંદર જે વ્યક્તિ છે, ડબ્બાની અંદર જે વ્યક્તિ છે, બરાબર, એને આ બેગ સ્થિર દેખાશે. જ્યારે આ જમીન ઉપર ઊભેલો વ્યક્તિ છે એ બેગને જોશે તો એને બેગ ગતિમાં દેખાશે. એટલે કહેવાનો અર્થ એવો છે કે બેયની અવલોકન લેવાની પરિસ્થિતિ અલગ અલગ છે. બે વ્યક્તિની અવલોકન લેવાની પરિસ્થિતિ અલગ અલગ છે. બરાબર, નિર્દેશ પ્રેમ કોને કહેવાય? તો હમણાં મેં તમને વાત કરી કે જે સ્થળેથી, જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તેને નિર્દેશ પ્રેમ કહેવાય. જે સ્થળેથી, જે પરિસ્થિતિમાં રહીને, બરાબર, પરિસ્થિતિ છે, અવલોકન લેવા માટેની પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે. ક્યારેક વ્યક્તિ સ્થિર રહી અને અવલોકન લેતો હોય. ઘણી પરિસ્થિતિ એવી હોય કે વ્યક્તિ ગતિમાં હોય અને પછી અવલોકન લેતો હોય. બરાબર, આમ દોડતો જતો હોય અને આમ સાઈડમાં જોતો જતો હોય. તો વ્યક્તિ ગતિમાં હોય અને અવલોકન લેતો હોય. ઘણી વખત એવું બનતું હોય કે વ્યક્તિ સ્થિર હોય અને અવલોકન લેતો હોય. તો અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તેને નિર્દેશ પ્રેમ કહેવામાં આવે. અવલોકનકાર જે સ્થળેથી, જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે એને નિર્દેશ પ્રેમ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે વ્યક્તિના અવલોકન અલગ અલગ છે. શું કામ? તો કે બેયની અવલોકન લેવાની પરિસ્થિતિ અલગ અલગ છે, બેયના સ્થળ અલગ અલગ છે.
તમે જોશો તો આ વ્યક્તિ છે ટ્રેનની અંદર વ્યક્તિ, બરાબર, એના માટે નિર્દેશ ફ્રેમ કઈ થઈ? નિર્દેશ ફ્રેમ અચળ વેગી ટ્રેન થઈ ગયો. આ ટ્રેનની અંદર વ્યક્તિ છે એના માટે નિર્દેશ ફ્રેમ આપણી કઈ થઈ? એના માટે આપણે નિર્દેશ ફ્રેમ કહી શકાય અચળ વેગી ટ્રેન. જ્યારે જમીન ઉપર ઊભો છે વ્યક્તિ, બરાબર, એના માટે નિર્દેશ ફ્રેમ કઈ થશે? તો કે સ્થિર પૃથ્વી. આપણી પૃથ્વી છે, બરાબર, એ આ વ્યક્તિની નિર્દેશ ફ્રેમ કહેવાય, કારણ કે એ પૃથ્વી ઉપર ઊભી અને અવલોકન લે છે, જમીન ઉપર ઊભી અને અવલોકન લે છે. એટલે ખાસ સમજો, અવલોકનકાર છે, અવલોકનકાર એની સ્થિતિ બદલાય, અવલોકન લેવાની પરિસ્થિતિ બદલાય, સ્થળ બદલાય તો બેયના અવલોકન છે એ પણ બદલાઈ જાય. તમે અહીં જોઈ શકો, આ વ્યક્તિનું અવલોકન છે, ટ્રેનની અંદરના વ્યક્તિનું અવલોકન, તો બેગ સ્થિર છે, એને બેગ સ્થિર દેખાશે. આ વ્યક્તિ છે જમીન ઉપર ઊભેલો વ્યક્તિ, એને ઈનું ઈ બેગ છે એ ગતિમાં દેખાશે. તો આને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે. કોને? અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહે છે. આ વ્યક્તિ છે, આ વ્યક્તિ, એના માટે નિર્દેશ ફ્રેમ આપણી ટ્રેન કહેવાશે, અને આ વ્યક્તિ છે એના માટે નિર્દેશ ફ્રેમ આપણી પૃથ્વી કહેવાશે. હવે અહીંયા મેં તમને એક આકૃતિ દોરીને આપી છે. આ કોઈ એક એ નિર્દેશ ફ્રેમ છે આ. એટલે અવલોકનકાર અહીંયા ઉગમ બિંદુ ઉપરથી અવલોકન લેશે. કોનું? કોણ? પીનું. પછી આ કોઈ બીજી એક નિર્દેશ ફ્રેમ છે, આ કોઈ એક બીજી નિર્દેશ ફ્રેમ છે, એનું ઉગમ બિંદુ મેં ઓડેશ કીધું છે. તો બીજો કોઈ એક વ્યક્તિ છે એ આ ઓડેશ ઉપર ઊભી અને આનું અવલોકન લેશે. કોણ? પીનું. એટલે આપણા અવલોકનકાર બે છે. કયા? નિર્દેશ ફ્રેમ એ અને નિર્દેશ ફ્રેમ બી. અને ગતિ કરતો પદાર્થ આપણો એક છે, એને મેં પી કીધું છે. હવે મેં અહીંયા વિદ્યાર્થી મિત્રો લખ્યું છે, જો આકૃતિમાં એકબીજાની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતી બે જડત્વીય નિર્દેશ ફ્રેમો એ અને બી દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો, જડત્વીય નિર્દેશ ફ્રેમ છે, નિર્દેશ ફ્રેમ એના બે પ્રકાર આવે, બરાબર. નિર્દેશ ફ્રેમ હોય, નિર્દેશ ફ્રેમ એના બે પ્રકાર છે, બરાબર. તમારે આ પ્રકાર 5મા ચેપ્ટરમાં આવશે, જડત્વીય અને અજડત્વીય. હવે જડત્વીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો કે ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થાય. ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થતું હોય તો એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. એટલે કઈ સ્થિતિ? તો કે આપણી અચળ વેગવાળી સ્થિતિ, અચળ વેગવાળી સ્થિતિ અને સ્થિર સ્થિતિ. જો વેગ અચળ રહેતો હોય અને કાં સ્થિર હોય પદાર્થ, વ્યક્તિ સ્થિર હોય અથવા એ વ્યક્તિનો વેગ અચળ રહેતો હોય તો એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાશે. એટલે કે ન્યૂટનના ગતિના નિયમનું પાલન થતું હોય એવી પરિસ્થિતિ હોય તો એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. અજડત્વીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? બરાબર. તો કે જેમાં પ્રવેગ ઉત્પન્ન થતો હોય, આપણી એવી ગતિ હોય કે જેમાં પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો એને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાશે. અને એમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થતું નથી, બરાબર. આમાં જડત્વીય નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થાય છે, જ્યારે અજડત્વીય નિર્દેશ ફ્રેમ હોય એમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થતું નથી. અથવા તમે એવું પણ કહી શકો કે પ્રવેગી ગતિ હોય, પ્રવેગી ગતિ એટલે કે જેમાં પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો એ અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા શબ્દ આવ્યો છે એટલે મેં તમને થોડીક વાત કરી છે. બે જડત્વીય નિર્દેશ ફ્રેમો એ અને બી છે. એટલે એનો અર્થ એવો થશે કે આ બે અવલોકનકાર છે, આ બે અવલોકનકાર એ કાં સ્થિર હશે અને કાં બેયના વેગ અચળ હશે. અવલોકનકાર છે એના વેગ કાં અચળ હશે અને કાં સ્થિર હશે.
હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો સમજી તો આકૃતિ ઉપરથી આપણે વર્ણન કર્યું છે। હવે તમે જોઈ શકો એમાં કે ધારો કે એક અવલોકનકાર એ માંથી અને બીજો અવલોકનકાર બી માંથી કોઈ એક કણની ગતિનો અભ્યાસ કરે છે। જો એક અવલોકનકાર અહીંયા છે અને એક અવલોકનકાર અહીંયા છે, અવલોકન લેવાવાળા વ્યક્તિ બે, અને આ કણ પી છે એ ગતિ કરે છે, કણ પીની ગતિનો એ અભ્યાસ કરે છે, અવલોકન લે છે। ધારો કે ટી સમયે ગતિ કરતા પી કણનો નિર્દેશ ફ્રેમો એ અને બીના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે। જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્થાન દર્શાવી દઈએ તો કે આ જે નિર્દેશ ફ્રેમ આપણી એ છે એ બરાબર, નિર્દેશ ફ્રેમ એનું ઉગમ બિંદુ અને આ કણ પી એને આપણે સુરેખા વડે આમ જોડી, સુરેખા વડે આપણે આમ જોડી તો એને સ્થાન સદિશ કહેવામાં આવે। આ રીતે જો ઊંધું લખવાનું હો, નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે કણ પીનું સ્થાન, એવો અર્થ થશે બરાબર। આરપી એ અથવા તમે એવું કહો કે સદિશ ઓપી, જો અહીં મેં લખ્યું આરપી એ બરાબર સદિશ ઓપી, એટલે કે આ નિર્દેશ ફ્રેમ એના ઉગમ બિંદુ ઓની સાપેક્ષે કણ પીનું સ્થાન બરાબર। અહીંયા ન સમજાતું હોય તો લખું છું, આરપી એનો અર્થ શું થાય? નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે કોણ પીનું સ્થાન। જો ઊંધું લખવાનું હોય, પી એ છેલ્લે આવ્યું એટલે એથી શરૂઆત કરવાની, નિર્દેશ ફ્રેમ એ ની સાપેક્ષે કોણ પીનું સ્થાન, જો આર છે એટલે સ્થાન। હાલો એવી રીતે આગળ આપણે વિચારી તો આ આપણી નિર્દેશ ફ્રેમ બી છે, એટલે કે કોઈ બીજો અવલોકન લેવાવાળો વ્યક્તિ છે બરાબર। તો એની સાપેક્ષમાં કણ પીનો સ્થાન સદિશ આપણે દોરવું હોય તો આ ઉગમ બિંદુ ઓડેશ અને કણ પીને આપણે આમ સુરેખા વડે જોડવાના, તો આને આરપીબી કહેવાય, આરપીબી એટલે કે નિર્દેશ ફ્રેમ બી ની સાપેક્ષે કણ પીનું સ્થાન બરાબર। એટલે જો મેં અહીં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે સદિશ ઓડેશ પી, જો આ સદિશ છે એ આપણો ઓડેશ પી છે, સદિશ ઓડેશ પી બરાબર શું છે? સદિશ પીબી છે। હવે સદિશ પીબી એટલે અર્થ શું થશે? નિર્દેશ ફ્રેમ બી ની સાપેક્ષે કોણ પીનું સ્થાન થશે। જો ઊંધું બોલવાનું હોય, પીબી છે એટલે બી છેલ્લે આવ્યો એટલે નિર્દેશ ફ્રેમ બી ની સાપેક્ષે કોણ પીનું સ્થાન। હાલો એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વિચારી તો આ ઓ છે, ઓ ઉગમ બિંદુ એની સાપેક્ષે ઓ ડેશનું સ્થાન બરાબર, તો એ આપણો સદિશ આમ થશે, એટલે આર બી એ થશે। નિર્દેશ ફ્રેમ એ ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ બી નું સ્થાન આર બી એ, નિર્દેશ ફ્રેમ એ ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ બી નું સ્થાન। હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે સદિશોના સરવાળાની રીતનો ઉપયોગ કરવો પડે। આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આ એક સદિશ છે આપણો, આ એક સદિશ બરાબર, આ જે આપણો એક સદિશ છે આપણો, આ એક સદિશ એનો શીર્ષ ભાગ છે, અહીંયા બીજા સદિશનો પૂછ ભાગ આવ્યો જો, એટલે આ બે સદિશનો સરવાળો આપણે કરી તો આ પરિણામી સદિશ બરાબર હોય છે। વિદ્યાર્થી મિત્રો બે સદિશોના સરવાળાની રીતનો આપણે અહીં ઉપયોગ કરવો પડે બરાબર। સદિશ ઓપી, જો આપણો સદિશ ઓપી છે એના બરાબર શું લખી શકાય? સદિશ ઓપી બરાબર સદિશ ઓ ડેશ પ્લસ સદિશ ઓ ડેશ પી, આ રીતે તમે લખી શકો।
બરાબર. હવે હું ઓ ડેશ પી છે એને પહેલાં લખી નાખું અને પછી આને લખું ઓ ડેશ. આ બાજુ છે સદિશ ઓપી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકવાની થાય. કિંમત મૂકવાની થાય. તમે જોઈ શકો કે સદિશ ઓ ડેશ પી એટલે આ ઓ ડેશ પી એટલે આ સદિશ બરાબર શું છે તો કે આર પી બી છે. હાલો ઓ ડેશ આ ઓ અને આ ઓ ડેશ આ સદિશ બરાબર છે આર બી એ છે અને સદિશ ઓપી એટલે આર પી એ છે. બરાબર. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો મેં લખ્યું છે કે સદિશ ઓપી બરાબર છે આર પી એ. બરાબર. એટલે સદિશ ઓપી દેખાય અહીંયા તમારે આર પી એ લખી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાપેક્ષ વેગની વાત કરી છે. આ આપણે સ્થાનની વાત કરી છે. બરાબર. બે સદિશોના સરવાળાની રીતનો ઉપયોગ કરી અને આપણે સૂત્ર મેળવ્યું છે. હવે આપણે અહીંયા વાત કરવાની છે સાપેક્ષ વેગની. એટલે સ્થાન છે સ્થાન. બરાબર. એનું જો આપણે સમયની સાપેક્ષે વિકલન કરી તો આપણને વેગ મળે. બરાબર. એટલે કે ટીની સાપેક્ષે સમય ટીની સાપેક્ષે વિકલન કરતા વિદ્યાર્થી મિત્રો આ આપણે સ્થાનનું સૂત્ર છે પણ આપણે અહીંયા વેગ મેળવવો છે તો આપણે આનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. એટલે કે ડી આર પી એ ના છેદમાં ડીટી બરાબર ડીના છેદમાં ડીટી આર પી બી પ્લસ આર બી એ બરાબરની આ બાજુ વિકલન કર્યું એટલે આ બાજુ પણ કરવું પડે. હવે આનો એક વખત આપણે આની સાથે ગુણાકાર કરીએ આની સાથે ગુણાકાર એટલે ડી આર પી બી ના છેદમાં ડીટી પ્લસ આની સાથે ગુણાકાર આપણે કરી તો ડીના છેદમાં ડીટી આર બી એ. આ બાજુ છે ડીપી ડી આર પી એ ના છેદમાં ડીટી. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણું સ્થાન છે એનું સમયની સાપેક્ષે વિકલન કરી તો આપણને વેગ નામની ભૌતિક રાશિ મળે. પણ આ વેગ કયો મળશે તો કે જો અહીંયા પી એ છે એટલે વીપી એ મળશે વેગ. એટલે કે નિર્દેશ પ્રેમ એ છે ઊંધું બોલવાનું. નિર્દેશ પ્રેમ એની સાપેક્ષે કણ પીનો વેગ થયો આ. કારણ કે આ સ્થાન કયું છે નિર્દેશ પ્રેમ એની સાપેક્ષે કણ પીનું સ્થાન છે અને એનું સમયની સાપેક્ષે વિકલન છે. જો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરી એટલે વેગ નામની ભૌતિક રાશિ મળે. બરાબર. પણ આ વેગ કયો મળશે તો કે નિર્દેશ પ્રેમ એની સાપેક્ષે કણ પીનો વેગ મળશે. એવી રીતે અહીંયા તમે જોશો તો આ સ્થાન છે એનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ નામની ભૌતિક રાશિ મળે. પણ કયો વેગ તો કે નિર્દેશ પ્રેમ બીની સાપેક્ષે કણ પીનો વેગ મળશે. આ વેગ કયો મળશે તો કે બી એ મળશે. વિદ્યાર્થી મિત્રો આપણા માટે આ જે સૂત્ર છે આ સૂત્ર મહત્વનું છે. બરાબર. એનો આપણે ઉપયોગ આવશે આગળ થિયરી અને દાખલામાં એનો ઉપયોગ આવશે. હવે અહીંયા તમને પાછી હું ચોખવટ કરી દઉં કે વીપીએ એટલે શું. વીપીએ એટલે આનો અર્થ એવો થશે કે નિર્દેશ ફ્રેમ જો ઊંધું લખવાનું પી એ છેલ્લે આવ્યો એટલે એથી શરૂ કરવાનું નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે કોણ પીનો વેગ. જો આ વી છે એટલે વેગ થશે. આ અહીંયા આપણે આર હતો એટલે આપણે સ્થાન કીધું હતું. આર હતો એટલે સ્થાન. હાલો એવી રીતે બીજું છે વી પીબી. તો એ શું થશે તો કે નિર્દેશ ફ્રેમ બી ની સાપેક્ષે કોણ પીનો વેગ.
બરાબર, ઊંધું લખવાનું, પી બી, બી છેલ્લે આવ્યો એટલે બીથી શરૂ કરવાનું. નિર્દેશ ફ્રેમ બીની સાપેક્ષે કણ પીનો વેગ. એનાથી આગળ હજી આપણે આવે છે વી બી એ. તો અહીંયા બી એ છેલ્લે આવ્યો એટલે એથી શરૂ કરવાનું. નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ બીનો વેગ. બરાબર, જો આ એ વ્યક્તિ છે, એ વ્યક્તિ અહીંયા કોઈ એની સાપેક્ષમાં આ વ્યક્તિ કેટલા વેગમાં છે, બરાબર, એવો એનો અર્થ થશે. એની સાપેક્ષે બીનો વેગ. વિદ્યાર્થી મિત્રો, આ થિયરી સમજવા માટે તમારે આકૃતિ છે કલ્પના કરવાની, વિચાર કરવાનો કે કોઈ બે અવલોકનકાર છે આ રીતે, બરાબર, અને બેયના વેગ અચળ છે. માનો કે હું એમ કહું કે આનો વેગ 0 છે ધારો કે, અને આ વ્યક્તિ છે બીજો નિર્દેશ ફ્રેમ બી, એ 30 કિલોમીટર પ્રતિ કલાકની આમ ઝડપે જાય છે, અને કોઈ માખી છે એ આમ ઉડે છે. તો આ બે વ્યક્તિ છે, બે વ્યક્તિ એ આ માખીનું અવલોકન કરે છે, બરાબર. એવી આપણે કલ્પના કરવાની, એવો આપણે વિચાર કરવાનો, તો આપણને આ થિયરી છે એ વધારે સમજાશે. નહીંતર પ્રમાણમાં આ થિયરી તમને અટપટી અને અઘરી લાગશે. વિદ્યાર્થી મિત્રો, હજી આપણે થોડુંક વધારે સાદુરૂપ આપવું હોય જો, બરાબર, આ માનો કે પ્લસ છે, પ્લસ એ જો આપણે માઇનસ કરવા હોય તો બરાબર, ધારો કે આ VBA છે, VBA એના બરાબર તમે વિદ્યાર્થી મિત્રો આવું લખી શકો, માઇનસ VAB. જો આની આ પ્લસ VBA છે, હવે અહીંયા તમે BA છે એને બદલે જો AB કરો, બરાબર, AB કરો તો આ તમારું પ્લસ છે એ કેવું થઈ જશે, માઇનસ થઈ જશે. મૂલ્ય તો એકનું એક જ રહેશે. આનો અર્થ એવો થશે એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે બી નિર્દેશ ફ્રેમનો વેગ. આનો અર્થ એવો થશે બી નિર્દેશ ફ્રેમની સાપેક્ષે એ નિર્દેશ ફ્રેમનો વેગ. આ એની સાપેક્ષે બીનો વેગ છે, આ બીની સાપેક્ષે એનો વેગ છે. મૂલ્ય સરખા હશે પણ દિશા પરસ્પર વિરુદ્ધ હશે, બરાબર. એટલે આ પ્લસ છે, પ્લસ, બરાબર, એ જો તમે માઇનસ કરો અહીંયા માઇનસ, તો આ BA છે, BA એ AB થઈ જશે, એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશા થઈ જશે. તો આપણું આ સૂત્ર છે, આ સૂત્ર, બરાબર, એ તમે આમ લખી શકો, VPA બરાબર VPB. આ પ્લસ છે એ જો તમે માઇનસ કરો, માઇનસ, તો V, આ BA છે, BA એ AB થઈ જશે, AB. હજી આગળ સાદુરૂપ આપો તો આ પદ છે, આ પદ એને હું બરાબરની આ બાજુ લઈ જાઉં અને આને હું બરાબરની ઓલી બાજુ લઈ જાઉં, તો VAB બરાબર VPB માઇનસ આને ઓલી બાજુ લઈ જાઉં તો આ પ્લસ છે એ માઇનસ થઈ જશે, VPA થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરમાં તમારે આવું સૂત્ર આવી ગયું. જો અહીંયા AB છે, AB, બરાબર, તો અહીંયા VPB માઇનસ VPA આ રીતનું મળશે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ થિયરી છે, બરાબર, એ અહીં સુધી જ સમજવાની થશે. નેક્સ્ટ લેક્ચરમાં આના વિશે આપણે થોડીક વધારે ચર્ચા કરશું. એટલે આ થિયરી છે એ તમારે બાકી નોટમાં ઉતારવાની છે અને બરાબર સમજવાની છે, કારણ કે આનો ઉપયોગ દાખલા અને MCQમાં આવશે. અત્યારે આપણે અહીં સુધી રાખી.